તો પરીક્ષા સુધારા 2026 બિલ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે આ બિલને લઈ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ સમાધાન નહીં। આ પીએમની વાત તેમણે ટાંકી હતી। પેપર લીક માફિયા સામે કડક સજા અને દંડની જોગવાઈ છે। પરીક્ષા સંબંધિત કેસની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી સુનાવણી થશે। ટેકનોલોજી આધારિત સુરક્ષાથી પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક રહેશે। મેરિટના આધારે યુવાનોને સમાન તક આપવાનો સંકલ્પ છે। વિકસિત ભારત 2047ના વિઝનને વધુ મજબૂત બનાવતું આ પગલું છે। જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકાવવા માટેનું સુધારા વિધેયક 2026 સંસદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પસાર થયું છે। દેશના લાખો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં આ એક ઐતિહાસિક નિર્ણય છે। વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં। આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે। હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે વધુ કડક સજા, વધુ કડક દંડ અને વધુ અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત થશે। કેન્દ્ર સરકારે પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા માટેનું મજબૂત કાનૂની માળખું તૈયાર કર્યું છે। પેપર લીક, પરીક્ષા કૌભાંડ અને અન્ય ગેરરીતિઓ સામે હવે ઝડપી તપાસ, ફાસ્ટ ટ્રેક કોર્ટ, ખાસ સરકારી વકીલો, ટેકનોલોજી આધારિત સુરક્ષા અને પરીક્ષા પ્રક્રિયામાં જોડાયેલા તમામની સ્પષ્ટ જવાબદારી સહિતની જોગવાઈઓથી પરીક્ષાની વિશ્વસનીયતા વધુ મજબૂત બનશે। પરીક્ષા એજન્સીઓની કાર્ય પદ્ધતિ, ટેકનિકલ સિક્યોરિટી, ડિજિટલ સર્વેલન્સ અને એક્ઝામ મેનેજમેન્ટને આધુનિક બનાવવા માટે એક ઉચ્ચ સ્તરીય સુધારા માળખાની રચના પણ કરવામાં આવી છે।